અને આજે હવે અમે લોકો જઈએ છીએ તમારા ખંડે ચડી ગયો છે ભાઈ. મિત્રો જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો હમણાં તો અમારે ઘરના જ મેરેજ છે, તો દોડાદોડી ચાલે છે, બધી શોપિંગ ને તૈયારી ને લગ્ન ને બધી થાય છે. અને આજે હવે અમે લોકો જઈએ છીએ ખંભાળિયા. થોડી ઘણી શું ઘણી બધી શોપિંગ કરવાની બાકી છે, તો એ દોડાદોડીમાં જ છીએ હમણાં. તો પછી આજે જો હવે અમે ખંભાળિયા જઈએ ને શું વસ્તુ લઈએ, શું શોપિંગ કરીએ, તમને લોકોને બધું બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આજે પ્રવીણે એટલી ગાડી આવી, એટલી બુલેટ અકાવીને જ આમ 10 મિનિટમાં ખંભાળિયા પહોંચી ગયા. શું નામ લો? પ્રવીણભાઈ નું નામ. ગોજિયા ફૂલનું કામ પતી ગયું છે, હવે અમે બીજે જઈએ છીએ. ત્યાં આવ્યા મજીઠિયામાં. આ ફેમિલી લાગે છે આખી પોસ્ટરમાં. જો છોલે કુલચે મગાવ્યા, ઢોસા ખાઈ લીધા છે, હવે છોલે કુલચે ખાઈએ. મંચુરિયમ આવી ગયો, મંચુરિયમ ખાઈ લઈશું. પેટ પૂજા કરી લીધી, જમી લીધું મસ્ત. છોલે કુલચા, મંચુરિયમ, પછી મૈસૂર મસાલા ઢોસા. હવે પાછા જઈએ શોપિંગ કરવા. અહીંયા જો અમે લોકો ગિફ્ટ લેવા આવ્યા છીએ કુટીરમાં. કુટીર ને મસ્ત હે બધું. ત્યાંથી જ The next day. છેટમાંથી દોડતો આવે હે મામાને મળવા. એય રામ રામ. કેમ છે? હે શું કરતો હતો? શું કરતો હતો? કેને મળવા ગયો તો? તું મળવા ગયો તો? કેને વળી? વાંગાને. વાંગાને કેમ મળવા ગયો તો? ખાલી કામ કરવું ને એટલે. તાર કામ કરાવવું એની પાસે તો એમને વાતું કરવા હાટું ગયો તો? હે મજા હે તને? હે હે તને યાદ કરતો તો મને? કેટલી વાર કરતો તો? વિડીયોમાં? ઓ મને એમને યાદ નતો કરતો? હે ઠીક, મજા ને? તો વાંધો નહીં. તો અમારા ભવ્યને બહુ મજા છે અને એના મામાને મળીને વધારે મજા આવી. કાં ભાઈ? આમ જોજી
હેલો ગાઈસ, હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઉઠો કેમ છો? કેમ છો? મજામાં? મજામાં? બધા મજામાં જશે મજામાં જશે. કેમ કે જય મામાના વિડિયો જોઈ. જય બાબા આવતી જોઈ. ઓ તો વાંધો નહીં કા ભાઈ. હા. તો ચાલો આજે આપણે શું શું કામ કરશું? હજી તો હું આવ્યો જ છું આજે કા. હા. તો આપણે શું કામ કરશું? ટીટી કરશો. જેસીબી. હું આકું જેસીબી. જેસીબી આકીશ. તો ચાલ જોઈએ હવે આજ મેળ આવશે તો જેસીબી આકશું આપણે કા. હે તો બધાને કહી દે હેલો. હેલો. ભવ્ય એની ફાન દેખાડે હે. ક્યાં દેખાડતા ફાંદુડી તારી? કેટલું ભર્યું ભાઈ પેટ? બધું ભર્યું. હા ભવ્યને એ મસ્ત મજાનો ઠેકડો મારતા બહુ આવડે. આમ તો જેસીબી પાવડા ઉપર ચડ્યો હે પણ આંગળી એવો ઠેકડો મારીએ ને આંગળી જોજે જો. એ ઉપર ઉપર કરે હે. હાલ જા મસ્ત મજા આવી ને કાં ઠેકડો મારવાની? કેવી મસ્તીની મજા આવી ભાઈ ને. તો મજા આવે ભાઈ. અમને તો અત્યારે મજા જ મજા હોય. અમને કઈ વાંધો હોય જ નહીં કા ભાઈ. સવાર મામા મૂડ સારો હોય ને એટલે તો અમે વાતો ફાડ નાખીએ. એવી એટલી વાતો કરી નાખે તો એને ગમે ત્યાંથી ઠેકડો મારો. હાલ માર લે પાછો ઠેકડો હાલ. જો જલાઈ ગયો નકર આજ કે તો પડી જ જાત ભાઈ તું તો. કઈ વાંધો નહીં મજા આવે છે. અને હું તો સવારના વહેલો પહોંચી ગયો હું ગામડે આજ તો કા ભાઈ. હા અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ દેજો મિત્રો, મજા આવશે. ચાવી મરી ગઈ મારી. કેની જાવી? જય મોબાઈલ ચાવી કેવાની હે? ટ્રેક્ટર રાખવાની. ટ્રેક્ટર રાખવાનું? હા. તો આપણે ટ્રેક્ટર રાખવાનું હોય. હા. તો હાલો આપણે ટ્રેક્ટર રાખવા જઈએ કા ભાઈ. તારે આવું જોશે? હા. હાલો મોર થાવ તો. હું ચાલુ કરું ભાઈ? ક્યાં ટેપ? એ ચાલુ કરવું તારે? કેમ? કયો ગીત સાંભળવું તારે? કયો હરખો ગાતો? કયું હરખું? જમુનાના પાણી ગયા તા રે. ઈ હરખું ગાઈ દે તો કહું પકડ. કાના ને જોયા. આમ જો રવિયો પણ શીખે હે કા ભાઈ. હમણાં તોડી નાખ્યું બધું કા. રેવા દે મારો દીકરો. પાછી શું છે વાવમાં લાગીએ. ધીમે ધીમે આવે છે રવિયો. ક્યારનો ટ્રેક્ટર ઉપર હતો અત્યારે આવ્યો. બહુ મજા આવી હે? કેવી બધી? હે તારું મોઢું તા જો. તાર મમ્મી ગીજા એમાં જાય તો તારું મોઢું જોયે તો ગલે. ઘરે જાવું તો કીજા નહીં. તાર મોઢું કેવા વાળું ભર્યું આવું ભાઈ? હે લુઈ ના ફાંદુડી? ફાંદુમાં શું ભર્યું હે?
હાલો હવે આપણે ઘરે જવું ને. ચાલો આપણે ઘરે નીકળી. ફાઇનલી ભવ્ય અમારા ખંડે ચડી ગયો છે ભાઈ. અને ભવ્ય આપણે સિંચાઈ ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટર લેવા. હા હાલો તો અમે ટ્રેક્ટર લેવા જઈ રહ્યા છીએ ભાઈ. હા કારણ કે વાડી હાલતું હતું કા ભાઈ. હા સીગડીનું બધું પાકવા માંડ્યું હવે કેરાનું. કેરા આવું હે ને હા આ મજા આવે છે એ કેવી મજા આવે ભાઈ. રૂવા નથી કરતા નહીં? લોટ તો હતી જાણે મારે શું કરે કેમ હવા કેમ આવે હમણાં ના જાજે. એ ઉપડી જાય. ના ના એને જો મજા આવે. આવજો. હું અમદાવાદથી તો સવારના વહેલો આવી ગયો હતો, પણ મેડમ બહુ બિઝી હતા તો અત્યારે મળ્યા હે. કામ કેટલું હોય, ઘરના મેરેજ છે તો ઓહો શું કામ હતું. કેટલું કામ હોય ઘરનું. હા જો તો કેવી થઈ ગઈ હું ઓહો કામ કરી કરીને. આ મારી ઢીંગલી છે જાહલ. ભાણેજ છે અમારી ઢીંગુડી. ઓલો ભવ્ય છે એ અમારો ભાણેજ જ છે. અને આ ઢીંગલી. બાબા કેટલો ટાઈમથી યાત્રા ગયા હતા અને અત્યારે યાત્રા કરીને આવતા રહ્યા છે. તો એને મળવા હું ને ભવ્ય જાય છે કા ભાઈ. કેટલો ટાઈમથી લગભગ મહિનો દી થયા હે પડી જાય. મહિનો દી થયા યાત્રા કરીને આવ્યા તો એને મળવા અમે જાય છે હું ને ભવ્ય. અને તો ચાલો આપણે મળતા આવીને. જીવનનો લાવો હે શું લઈ આવ્યો ભાઈ. બાકલ હમ બાકલ બાકસ ને ફટાકિયા લીવો ને. લાવ હવે એક ધૂપ આઈ મૂક. ફરી ગયો. એક ધૂપ આઈ મૂક. એટલે આપણે ફોડી. હા એક મૂકી દે યાર નીચું. એક બુક દે નથી બુક તો લે. કેમ એને સમજાવ ભવ્ય તું. એક બુક દે નકશા એક બુક દે. એક બુક દે આયા.
શું કરું ભાઈ? ધૂપ. ધૂપ. હા લાવો, હટી જાય. કેમનો લઈ જાવો? ઓય તમે વિચારતા હશો આ શું છે, પણ આ તો એક જમીન રેવલ કરવાનું મશીન છે. હે મતલબ રિઝલ લેવલ શું કહેવાય આને? લેજર લેવલ કહેવાય. જે આમાં ફિટ જ આવે ડાયરેક્ટ. એને નળિયું ટોટલી વસ્તુ આ ટ્રેક્ટરમાં રાખ્યું હોય એમ જ રાખ્યું હોય. નળિયુંથી માંડીને જે તે વસ્તુ લેજર લેવલની આવે. આ પાછળ 2 ટાયર આવે, 4 ટાયર આવે, બે બાજુ બબે. કેવી રીતે આ થાય? આ કોઈ ઓલું હે લેવલ કરવું ને એમાં વાડીને વાડીને કેવી રીતે? આ હે ને પાવડું ભરતું જાય ધૂળ. આ ધૂળ ભરતું જાય પાવડો. હા બરોબર વધારાનું હોય ને ત્યાં લેતું જાય, ત્યાં ખાડો હોય ને નાખી દે. બરોબર. લેજર લેવલ. લઈ જાય ગમે ત્યાં ઓટોમેટિક હોય, સેન્સર ઉપર જ. હા આ ઘોડી ચડાવવાના, ઘોડી વાડીમાં રાખી દેવાની. આ ઘોડી આવે જે વાડી વચારે મૂકી દેવાની તમારે. એના ઉપર કોમ્પ્યુટર જેવો આવે. હા ઉપર જે કોમ્પ્યુટર લગાવે, અહીં કોમ્પ્યુટર લાગે અને તમારી વાડીનો વચોવચ. ઓય અવાજ ના કરો. તો લેજર લેવલ કહેવાય આને. અને ઉપર તમારે જે આ ઉપર શું રાખવાનું હોય? સેન્સર આવે જે તમારી વાડી વચ્ચે રાખવાનું હોય ને. એ આ ઘોડી રાખવાનું હોય. ઘોડી એના ઉપર કોમ્પ્યુટર જેવો આવે. કોમ્પ્યુટર રાખવાનું હોય. જે આખું લેજર લેવલ તમારી જમીન કેવી, ક્યાં ઢાળ વધારે છે, ક્યાં ઓછો ઢાળ છે, એ બધું તમને કહી દે કે આ. અને એની મેળે જેટલું ટ્રેક્ટર કન્ટિન્યુ ચાલુ જ રહે. હા એ પછી ઝાડ જેટલો વધઘટ કરવો હોય ને. આમાં એવું ખરી કે હોર્સ પાવર એટલા ટ્રેક્ટરનું જ આ ખમી શકે એવું કઈ ખરી? અને 35 થી 40 ઉપર જોઈએ તો ઓછી બાકટ ભરી લે. અચ્છા બકેટ પૂરું ભરાતું જાય એની મેળે એમનો નિરકાશ થાય. જોકે એમાં HMT નું સારું એવું ટ્રેક્ટર અને હોર્સ પાવર પણ સારા એવા છે. 65 હોર્સ પાવરનું ટ્રેક્ટર ત્યાં જેટલી તાકાત કરી શકે. અને આમાં જોઈન્ટ જ રાખ્યું છે એ લોકોએ. બહુ સારું કહેવાય. આ શેનું હવે આ પછી વધઘટ કરવો હોય ને પાવડાનું સેટિંગ માટે આ ઉપર ને હે ને ઊંચું થાય એમાં ઓલું આવે કોમ્પ્યુટર. હા બરોબર. ડેશબોર્ડ આવતો હોય ડાયરેક્ટ. લાઇટ સેન્સર પકડાય. હા બરોબર સમજાઈ ગયું. તો આવી રીતે લેજર મશીન પણ છે. બહુ જોરદાર કામકાજ. જમીન લેવલમાં બહુ મસ્ત કામકાજ આવે. જે તમારે જમીન જો આ પાવડો ભરાતું જાય અને આ ધૂળ ભરાતી જાય એની મેળે કરતી હતી પાવડામાંથી. જે ડબ્બો હોય અહીંયા ઉપાડી લઈએ અને જે ખાડો હોય એ નાખી દઈએ. અને પાછળથી ટાયર પણ એ પ્રકારના હોય, આમાં જ જોઈન્ટ જ આવે એ પ્રકારનો જેક હોય. આ જે કોઈ જેટલો ખાડો હોય ને ત્યાં વધારે બાકટ ભરવો હોય ને ત્યાં ટાયર ઊંચા થઈ જાય. અને જ્યાં લેવલ હોય ને ત્યાં ટાયર નીચે. આ પેટીમાં શું આવે? પેટી ખાલી આવે. ખાલી પેટી આવે. અચ્છા ખાલી પેટી આવે જે કેબલ ને તેલ છે. બરોબર કાર્ડ લીધું ને બરોબર. કોમ્પ્યુટર હોય, આ કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર હાલતું હોય. બહુ મસ્ત છે. જમીન લેવલ માટે બહુ મસ્ત અને સારું એવું કામકાજ છે આનું તો અત્યારે. આમાં જો આમાં છોટું ડ્રાઈવર બે ડ્રાઈવર છે. અવાજ ન કરો ડ્રાઈવરું. બહુ અવાજ કરે છે ડ્રાઈવર એમ તો, પણ અવાજ ના જોઈએ. ડ્રાઈવર કામકાજમાં ધ્યાન રાખવાનું. શું કરવાનું? હે કામકાજમાં ધ્યાન રાખવાનું. અહીં કેવી રીતે કામકાજ હોય ખબર નથી પડતી તમને? હે હે તું શું જ કરાય છોટું? क्या बात करता હે નહીં સમજે ભાઈ. તમે રેવા દો, માથાકૂટ કરવી વામી હે. 65-22 નું ટ્રેક્ટર આવે. જો કે બહુ સારી 65 હોર્સ પાવર નું તાકાત આવે. અને HMT નો ઓર્ડર પર છે એ પણ બહુ સારી તાકાત માટે. અને હજી એક પાછળ ટ્રેક્ટર પર છે જોઈ લ્યો. જે આ પણ આ કેટલા હોર્સ પાવર નું છે? આ 60 હોર્સ પાવર નું. જે સ્પેશિયલી ઓલા જે આપણે જમીન લેવલ કરવા માટે છે ને એની માટે જ રાખ્યું છે કે એની માટે જ એમાં જ જોઈન થાય. પાછળથી નળિયું છે અત્યારે અંધારામાં ન દેખાય કે એ ટ્રેક્ટરમાં એ જ નળિયું ફિટ થાય, બાકી ફિટ ના થાય. બીજું ટોલી બોલી આમાં જોઈન્ટ ના થાય તમારે કરવી હોય તો. અને ડાયરેક્ટ સ્પેશિયલ એની માટે જ ટ્રેક્ટર છે આ. જોઈ શકો છો. હા અને જે તે સાધન માટે તો આ છે જ ટ્રેક્ટર. એ તમારે અલગથી કરવું પડે.
મહિન્દ્રા